સ્વાગત છે તમારો આ ચિરાગ પ્રજાપતિના બ્લોગની અંદર અને મારી યુટ્યુબ ચેનલ ચીકડો ઓફિશિયલ એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. જઈએ છીએ આપણે સોમનાથ દાદાના દર્શન. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચીકડો ઓફિશિયલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દ્વારકાને બાય બાય કરતાં આપણે નીકળી પડ્યા હતા સોમનાથ બાજુ. હવે સોમનાથમાં જવા માટે આપણે રિક્ષા તો પકડવી પડે અહીંયાથી, તો બસ સ્ટેન્ડ સુધી રિક્ષા કરી હતી. મેં એડવાન્સમાં બુકિંગ કરી દીધું હતું, એટલે બસની ટિકિટ અહીંયાથી 200 ને કે સમથિંગ 60 છે. એટલે તમે ઓનલાઈન પણ તમે બુકિંગ કરી શકો છો. હવે તમારું ધારો કે તમારે અહીંથી રિક્ષા સ્ટેન્ડથી તમારે બસ સ્ટેન્ડ સુધી જવા માટે શું કરવું, તો રિક્ષાવાળાનો નંબર તમને નાખું છું ડિસ્ક્રિપ્શનમાં, એટલે તમે એમને કોલ કરી અને બોલાવી શકો છો. એટલે તમારે કોઈ પણ જાતની ઉપાધિ કરવાની થતી નથી. પેમેન્ટ આપણું નામ આપજો એટલે ઓછા પૈસા લે છે યાર, મૂંઝાવાનું શું હોય યાર. એટલે અમે બસ સ્ટેન્ડ પૂગી ગયા છે. એટલે અહીંયા થોડા ઘણા ફોટા ખેંચી લીધા છે. બસની રાહ જોતા એટલે થોડી ઘણી વધારે રાહ જોવી પડી હતી, કારણ કે અમે 1 કલાક વહેલા આવી ગયા હતા યાર. બાપુજીએ બહુ કીધું હતું મને કે ભાઈ ફટાફટ વહેલા ઉઠી જાજો, કારણ કે એડવાન્સમાં બસ લખાવેલી છે, એટલે ક્યારે વહી જાય ને કંઈ નક્કી નથી, બરાબર છે. એટલે થોડી રાહ જોજો, હું તમને નંબર કોપી કરવાનો ટાઈમ આપીશ, બરાબર છે. બીજી વખત આપીશ, ચિંતા કરો માં. એટલે અહીંયા થોડીક સિયારામ રામ રામ એવું બધું કરેલું, કારણ કે શું યાર બહુ કંટાળી ગયો હતો, કારણ કે અંદર શૂટિંગ કરેલું હતું મેં ઘણું. એટલે બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. સોમનાથ દાદાના દર્શન ખૂબ જ સારી રીતે તમને લોકોને કરાવવાના છે. આ ફોટો તમે કેપ્ચર કરી લેજો, કારણ કે બહુ કામમાં આવશે. રિક્ષાવાળાનો નંબર છે, બરાબર છે. બ્લોગમાં બન્યા રહેવા માટે ધન્યવાદ છે તમને લોકોને. આગળ જજો, બહુ એટલે બહુ જ જોવા સારી વસ્તુ તમને બતાવવાનો છું. હોટલ પણ સારી બતાવવાનો છું તમને. ત્યાંથી માધવ હોટલ છે, બહુ એટલે બહુ બેસ્ટ હોટલ છે. ત્યાંથી હું તમને આ ગીત પણ સંભળાવવાનો. સોમનાથ મહાદેવ ભોળિયા, સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં. પછી આગળ રસ્તામાં દ્વારકાનું મંદિર આવી ગયું હતું. તમે ગીત નિહાળી શકો છો. બેસ્ટમાં બેસ્ટ ગીત છે, અને તમને ધજાના પણ દર્શન થશે, કારણ કે ઝૂમ કરીને મંદિર તમને બતાવવાનો છું, કારણ કે મારે રસ્તામાં મંદિર આવ્યું હતું તમને. ઓકે, તમે જોઈ શકો છો દ્વારકાનું મંદિર. ત્યાંથી ધીમે આગળ ડગલા માંડ્યા હતા. હવે પહોંચી ગયા છીએ અમે. સોરી ગાઈઝ, મેં રસ્તામાં બ્રેક લીધો છે, પણ શું કરે યાર, આ વેરાવળ આવ્યો ને એટલે બસ થઈ ગઈ બંધ. આ સામે તમને ડેપો દેખાય છે ને, એમાં બસ મૂકી અને અમે બીજી બસમાં ચડ્યા હતા. બાપા બહાર નીકળે એટલે લોચો બહુ મોટો થઈ જાય છે યાર. મગજમારી એવી થાય છે ને યાર કે વાત જ કરવાની થતી નથી. બધું હોય ને રેડી, તો માંડ સોમનાથ મંદિરે અમે ભોગી ગયા છીએ, બરાબર છે. તમને દર્શન કરાવવાનું હોય અંદરથી, પણ મારે સૌથી પહેલાં હવે હોટલ જોવી પડશે આજુબાજુ કઈ છે, કારણ કે અહીંયા હોટલ મળતી નહીં જલ્દી કરીને. એટલે હું 2-3 જણાને મેં ફોન કરેલો ત્યાંથી, એટલે પૂછપરછ કરી, એટલે એક હોટલ સારી મળી ગઈ છે. પણ તોય મારે તપાસ કરવા તો જવું પડશે. ત્યાં બસ સ્ટેન્ડ યાર્ડ છે ત્યાંનું, બરાબર છે. હવે હું આગળ તપાસ કરવા જાઉં છું, પણ મળી ગઈ છે એક માધવ હોટલ. તમે પાછળ ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર નાખી દઉં છું. પાછળ તમે બેક સાઈડમાં માધવ હોટલ જોઈ શકો છો. હાઈવે ઉપર જ હોટલ છે, અને એમનું કાર્ડ પણ તમને નાખી દઉં છું. તમે એડવાન્સમાં કોલ કરીને પણ જઈ શકો છો. આ માધવ હોટલ સ્પેશિયલ કાઠિયાવાડી થાળી, બીજું કોઈ વસ્તુ મળતું નથી, ખાલી કાઠિયાવાડી થાળી. ઓકે, તમને ખૂબ જ જમવાની મજા આવશે, કારણ કે બેસ્ટમાં બેસ્ટ હોટલ ને સોમનાથમાં. હું તમને 5 સ્ટાર આ હોટલને આપું છું. રહેવાની, ખાવા પીવાની બધી જ ઉત્તમ સુવિધા તમને અહીંયા મળી જશે. હવે આગળ આપણે નીકળીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે, બરાબર છે. આડું વિડીયો ઉતાર્યું છું, એના માટે હું માફી ચાહું છું, કારણ કે ફોન મારે જમા કરાવવાનો હતો. એક ખુશીમાં મારે બધું આડું વિડીયો ઉતરી ગયું. પણ જોઈ લો, નજીકથી તમને ધજાના દર્શન કરાયા સોમનાથ દાદાના, બરાબર. તો તમને લોકોને તો ખબર જ હશે અંદર ફોન લઈ જવા અલાઉડ નથી, એટલે મારે ફોન જમા કરાવવાનો હોય તો આગળથી જ મારા વિડીયો બધા લઈને જાય. તમને દર્શન બહારથી કરવા પડશે, છતાં એક ફોટો હું તમને નાખી દઉં છું, બરાબર. તમે ગીત નિહાળી શકશો. કીર્તિદાન ગઢવીનું બેસ્ટ ગીત છે સોમેશ્વર મહાદેવ, બરાબર છે. બહાર
નીકળી ગયા છીએ. બરાબર છે. એટલે તમને બહાર આ રામેશ્વરમ જેવું એક મંદિર છે એ પણ જોવા મળશે. અને ત્યાં કંઈક પોલીસવાળાની લાઈન બહુ હતી. હવે શીખવર શું હતું ને કંઈક હવે કોઈક આવવાનું હતું. હવે રામ જાણે એ મને નથી ખબર, કારણ કે મેં એ લોકોને પૂછ્યું નથી. હવે આપણે પોલીસવાળાનું શું કામ હોય, કારણ કે પોલીસવાળા જોડે મગજમારી કરાય નહીં. બરાબર હે. એટલે ધીમે દરિયા કાંઠે તો ન જવાનું, કારણ કે ત્યાં બહુ ખોડસીઓ ધાડેલી હતી. આજે બેક સાઈડમાં પણ મંદિર તમને બતાવી દઉં છું. દેખાય છે તમને લોકોને? તો બાય બાય સોમનાથ દાદાને. સોમનાથ દાદા તમારી બધી જ મનોકામના પૂરી કરે. એકવાર તો અચૂકથી મુલાકાત લેજો સોમનાથ દાદાની. જય સોમનાથ દાદા. અને મારી યુટ્યુબ ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચીકુડો ઓફિશિયલ. આવા નવા વિડીયો જોવા માટે મને ફોલો કરો. બાય.